સીસીઈ પરીક્ષા ઓફલાઈન લેવાય તે મુદ્દે પંચમહાલના યુવાનોની કલેક્ટર અને રાજ્યસભા સાંસદને રજૂઆત. પંચમહાલ જિલ્લામાં આજે યુવાનો દ્વારા એક મહત્વપૂર્ણ અને નોંધપાત્ર પહેલ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ વતી ડોક્ટર એડવોકેટ ઉમેશ વંજારાએ આગેવાની લઈને રજૂઆત કરી હતી, જેમાં સીસીઈ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ભરતી પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે તે મુદ્દે જિલ્લા કલેક્ટર શ્રી તથા ડોક્ટર જસવંતસિંહ પરમારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં રાજ્યસભાના સાંસદ તથા જિલ્લા કલેક્ટર મારફતે આ માંગને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સુધી પહોંચાડવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે. મળતી માહિતી મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સીસીઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે રાજ્યના લાખો યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની આશા જાગી છે. પરંતુ પરીક્ષાનું આયોજન ઓનલાઈન સીબીઆરટી કે ઓફલાઈન ઓએમઆર પદ્ધતિથી કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ઉમેદવારોમાં મૂંઝવણ અને ચિંતા જોવા મળી રહી છે. યુવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે પરીક્ષાના ગણતરીના દિવસો બાકી હોવા છતાં પદ્ધતિ અંગે સ્પષ્ટતા ન થવી એ ઉમેદવારોના હિત વિરુદ્ધ છે. તેઓએ જણાવ્યું કે તૈયારીની દિશા નક્કી કરવા માટે પરીક્ષા પદ્ધતિ જાણવી અત્યંત જરૂરી છે. ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી અને નોર્મલાઇઝેશન પ્રક્રિયા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભૂતકાળમાં લેવાયેલી કેટલીક ઓનલાઈન પરીક્ષાઓમાં નોર્મલાઇઝેશનને કારણે ઉમેદવારોના ગુણમાં મોટો તફાવત નોંધાયો હતો, જેના કારણે અનેક લાયક ઉમેદવારોને નુકસાન ભોગવવું પડ્યું હતું. વિશેષ રૂપે ફોરેસ્ટ બીટ ગાર્ડ તથા સીસીઈ 2024 જેવી પરીક્ષાઓના ઉદાહરણ આપતા જણાવાયું હતું કે કેટલાક કેસોમાં +50થી -20 માર્ક્સ સુધીના તફાવત જોવા મળ્યા હતા. આ મુદ્દે ડોક્ટર એડવોકેટ ઉમેશ વંજારાએ જણાવ્યું હતું કે સીસીઈ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા માટે પારદર્શિતા અને સમાનતા અનિવાર્ય છે. ઓનલાઈન પરીક્ષા અને નોર્મલાઇઝેશનથી ઘણા ઉમેદવારોને નુકસાન થાય છે. તેથી સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ ઓફલાઈન ઓએમઆર પદ્ધતિ અપનાવે તેવી અમારી નમ્ર વિનંતી છે. બ્રેકિંગ પંચમહાલ રિપોર્ટ મહેશભાઈ ડી પટેલ. આજરોજ અમે કલેક્ટર સાહેબને તથા સાંસદ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, કેમ કે ભૂતકાળમાં જે સીસીઈની એક્ઝામ લેવાઈ હતી તે એક્ઝામ ઓનલાઈન લેવાઈ હતી. ઓનલાઈન એક્ઝામ લેવાયા પછી નોર્મલાઇઝેશનમાં કેટલાકના માર્ક વધઘટમાં ફેરફાર થયો હતો. તે માટે હવેથી અમે એ ઈચ્છીએ છીએ કે આ એક્ઝામ ઓફલાઈન લેવાય. તે માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ.